ખુશીને મંદિર, બર્ડ્સ અને અલગ અલગ એનિમલ જોવા ગમે. ટૂંકમાં કહું ને તો કુદરતી દ્રશ્યો અને શાંતિવાળો માહોલ વધુ ગમે. એટલે અમે જખરાપીર જવાનું નક્કી કરીને નીકળી ગયા. રસ્તામાં મને આ ચબૂતરો દેખાઈ ગયો એટલે પાર્ટનરને કીધું કે સાથે ચણ લાવ્યા છે તો અહીં જ નાખી દઈએ. તો પાર્ટનર પણ રેડી થઈ ગયા. કંઈક આવી રીતે અટપટો રસ્તો હતો. એમાંથી અમે ચબૂતરા પાસે ગયા. જોયું તો કેટલું ચણ પડેલું હતું ને પગમાં પણ આવતું હતું. ત્યાં 2 કોઠીઓ પણ રાખી હતી અને ચબૂતર ઘર પણ હતું કે તમે એમાં વધારાનું ચણ પણ નાખી શકો. પણ તમે જે તમારા હાથે ચણ નાખો ને એનો આનંદ તો કંઈક અલગ જ હોય. મેં અને ખુશીએ તો ચણ નાખવાનું ચાલુ જ કરી દીધું. ખુશી તો કબૂતરને જોઈને આવા વાવો જ કરવા માંડી. એટલા નજીક જાય તો કબૂતર તો ઉડી જાય એટલે દૂરથી જેટલું પહોંચાયું ને એટલું જ ચણ નાખી. ત્યાંથી નીકળી ગયા અમારા મેઇન લોકેશન પર. ત્યાં પહોંચતા જ ખુશી જાજુ પાણી જોઈને મને ખેંચીને ત્યાં જ લઈ ગઈ. એની ખુશી જોઈને તમને પણ ખબર પડી જ ગઈ હશે કે બેન કેટલા નેચર લવર છે. જખરાપીરની સ્ટોરી શું હતી એ મને પણ આજ અહીં વાંચ્યા પછી ખબર પડી. એટલે કીધું કે તમારી સાથે પણ શેર કરું ને જેટલું વાંચીને સમજાયું છે એટલું હું મારા શબ્દમાં હું તમને કહીશ. આ નદીમાં ખોડિયારમાં પ્રસન્ન થાય છે અને જખરાપીરને દર્શન આપે છે. અને ત્યારે માતાજી જખરાપીરને વરદાન આપે છે કે તારે જે માગવું હોય ને એ મારી પાસે માગી લે. અને જખરાપીર એમની પાસે જીવતા સમાધિ લેવાની વાત કરે છે. કહે છે કે માતાજી મારા કુટુંબને તારા ખોળે સમાવી લે. એટલે માતાજી એના ઉપર વધારે પ્રસન્ન થઈ અને કહે છે કે હું જેટલી પૂજાઉં છું ને એટલું તું પણ આ જગ્યા પર પૂજાઈશ. જય ખોડિયારમાં, જય જખરાપીર. કઈ ભૂલચૂક હોય તો માફ કરજો. છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ના થાય. ત્યાં મોટી ગૌશાળા પણ છે. આ જગ્યાએ આવી અને બહુ જ શાંતિનો માહોલ મળે. ટાટા, બાય બાય, સબસ્ક્રાઇબ પ્લીઝ. રાધે રાધે.